સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા અને એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહેશે. તો આજે આપણે લાઈવ એક મહત્વનું, અગત્યનું અને ખૂબ ગંભીર છે. આજે તારીખ છે 9 છે, રવિવાર છે, 11મો મહિનો છે અને વાગ્યા છે અત્યારે 11:25. સમય 11:25 થયો. 12 વાગ્યા પછી તારીખ થઈ જશે 10. તો અત્યારે અગત્યનું ને મહત્વની વાત મારે એ કરવી છે કે સાંસદ શ્રી પૂનમબેન માડમ જે મારા નામની સોપારી આપી છે એ હમીર બારાડી અત્યારે જામખંભાળિયા પોલીસ સ્ટેશનની લોકઅપમાં છે. પણ મહત્વની ને ગંભીર વાત એ છે કે સાંસદ શ્રી પૂનમબેન માડમ પણ આજે અહીંયા જામખંભાળિયામાં છે. જામખંભાળિયામાં સાંસદ શ્રી પૂનમબેન માડમ એવા વ્યક્તિના ઘરે જાય છે આજે કે જ્યાં અમારે સામસામી અત્યારે વિવાદ ચાલે છે, જે જગજાહેર છે. તો મને સમાચાર થયા કે સાંસદ શ્રી પૂનમબેન માડમની આવ્યા છે, એટલે હું તપાસ કરવા ગયો કે ભાઈ સાંસદ શ્રી પૂનમબેન માડમને આ લોકોને આજ દિવસ સુધી તો કંઈ સંબંધ હતા નહીં, તો હવે આ લોકોને સંબંધ શું છે? આજે કહેવત છે ને કે દુશ્મનના દુશ્મન દોસ્ત હોય છે, તો આ એવું તો નથી ને કે તો આ લોકો બધા એક તો નથી થઈ રહ્યા ને? એટલે મારી ફરજ છે, કેમ કે મારા નામની સોપારી આપી છે સાંસદ શ્રી પૂનમબેન માડમે એની ગેંગને. મારું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે, તો એની તમામ જવાબદારી પૂનમબેન માડમ તથા એના ગુંડા તત્વોની છે, હશે અને રહેશે. હું જાહેરમાં જ કહું છું. તો હું અમારા જામખંભાળિયાનું જે પોલીસ લાઇન છે, નવી પોલીસ લાઇન જે ગાયત્રીનગર શક્તિનગર વિસ્તારમાં કહેવાય છે, હવે ત્યાં કોના ઘરે આવ્યા હતા? તો પીએસઆઈ એનએમ ગઢવીના ઘરે. તો સાંસદ શ્રી પૂનમબેન માડમનું ત્યાં શું કામ હતું? પીએસઆઈ એનએમ ગઢવી કોણ? બધાને ખબર છે કે જે મને ખોટા ગુનામાં મને ફિટ કરાવ્યો હતો અને 3 વર્ષ ને 21 દિવસ હું પોરબંદરની જેલ કાપીને આવ્યો છું. તો ફરી મારા વિરુદ્ધ આ કોઈ ષડયંત્ર છે? આ લોકો બધા ભેગા થયા છે? એના પુરાવા હું તમારી સમક્ષ એટલે રજૂ કરું છું કે આ ગુંડા ગેંગ કંઈક ને કંઈક સમાજમાં નુકસાની આપતી આવી છે ને હજી સમાજમાં નુકસાની આપશે. પણ હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી આ ગુંડા ગેંગને ક્યાંય પણ સમાજમાં નુકસાની આપવા નહીં દઉં. હવે એક બીજો હું તમને અગત્યનો મહત્વનો મુદ્દો એ કહું કે મિત્રો, આજથી 3-4 મહિના પહેલાં એક વ્યક્તિ જે મને રાતે ફોન કરે છે અને મને એમાં શંકાસ્પદ લાગે છે કે આને કોઈએ મારા નામની સોપારી આપી હશે. એ પોલીસ સ્ટેશન હું રજૂઆત કરું છું. પોલીસવાળા એને તાત્કાલિક પકડે છે, એની પૂછપરછ કરે છે, પણ ત્યારે એની પાછળ કોઈ હતું નહીં, ખાલી નશાની હાલતમાં મને ફોન કરી લે છે અને મને મારી નાખવાની ધમકી આપે છે. તમે ઓડિયો સાંભળ્યો હશે, કદાચ તમારી પાસે આવ્યું હશે. તો એ છોકરો હમણાં જ્યારે આહિર સમાજમાં જ્યારે પૂનમબેન માડમ આવ્યા ત્યારે એ છોકરાને નોખો બોલાવી એકલતામાં એને શું પૂછે છે પૂનમબેનને એનું કામ શું હતું? આ વિચારો તમે. પૂનમબેન એને પૂછે છે કે ભાઈ ચંદુના લીધે તને પાછા થઈ હતી વગેરે વગેરે. તો પૂનમબેન મારા વિરુદ્ધ કેટલા ષડયંત્ર કરે છે એનાથી આ બધું જાહેર થાય છે. આ ચોખ્ખું જ છે ને કે પૂનમબેનને હું એટલો બધો નડું છું કે જેની કોઈ સીમા જ નથી. કેમ કે પૂનમબેનના કાંડ મેં છતાં કર્યા છે અને હજી હું છતાં કરવાનું છું. એમાં તો હાલશે જ નહીં કે પૂનમબેન એટલે સમાજની સેવા નથી કરી. પૂનમબેને આપણા સમાજને, આમ પબ્લિકને, આમ જનતાને નુકસાની જ આપી છે. આજે બની ગજેરા શું કહેતો હતો? તમે બની ગજેરાનું લાઈવ જોયું છે? બની ગજેરા લાઈવમાં ચોખ્ખા શબ્દોમાં કહે છે કે ભાઈ પૂનમબેનના માણસો, પૂનમબેનની ગેંગ છે તે 2019ની ચૂંટણીમાં એક વ્યક્તિનું અપહરણ કરી જાય છે,
એને માર મારે છે, એને બહુ હેરાન પરેશાન કરે છે, તે છતાં કાયદો વ્યવસ્થા કાંઈ કરતા નથી. અને બની ગજેરાએ તો એના સમાજ ઉપર પણ આક્ષેપ કર્યા કે ત્યારે સમાજ ક્યાં હતો. આજનો જ વિડીયો મેં લાઈવ જોયો, તમે પણ કદાચ જોજો, તો તમે વિચાર કરો કે સાંસદશ્રીનો પબ્લિક માટે દમન કેટલો છે, પબ્લિક માટે ત્રાસ કેટલો છે. એને કાંડ કૌભાંડ કરવા છે તો એમ કહે છે પબ્લિકે કંઈ બોલવાનું નહીં, ચૂપ રહેવાનું. તમે બોલશો તો તમારા નામની સુપારી આપી દેશી, તમને મારી નાખશી. આ સાંસદશ્રી છે. આજે અત્યારે હમીર બારાડી લોકઅપમાં છે. અત્યારે સાહેબને કીધું કે સાહેબ એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરો, તો સાહેબ પાસે પુરાવા રજૂ કરવા છતાં સાહેબ એમ કહે છે આમાં એટ્રોસિટી કેમ લાગે, કેમ 2005નો હાઈકોર્ટનો જે હુકમ છે એમાં ખબર નથી પડતી કાયદા વ્યવસ્થાને, એ હુકમમાં શું લખ્યું છે કાયદાને ખબર નથી, કાયદો શું આપણો અભણ છે. અને અત્યારે હું પોલીસ સ્ટેશન એ પણ કહીને આવ્યો છું કે સાહેબ આનો ફુલીકો કાઢો, આટલા બધાના તમે ફુલીકા કાઢો છો. ગુજરાતમાં એમ કહે છે ગુંડાઓ ગુજરાત છોડો અને ગુંડાઓ નહીં મૂકવા આવે, તો આ જાહેરમાં તમારી સમક્ષ ગુંડો છે જે હવે જગજાહેર છે ને આ પૂનમબેનનો માણસ છે. આજે એ હાજર થયો, પૂનમબેન એને હાજર કરવા આવ્યા છે, પૂનમબેન એને હાજર કરી ગયા, અત્યારે લોકઅપમાં છે. આજને આજ પૂનમબેન આવે છે, પાછા ઉहाँ જાય છે PSI NM ગઢવીના ઘરે, ન્યા મિટિંગ કરે છે. ન્યા એને સમાચાર થયા કે હું એની વાત દોઈને બહાર ઊભો છું, એટલે પોલીસ બોલાવે છે. પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ જાય છે. મને એવું કહેવામાં આવે છે કે ભાઈ સાંસદશ્રી જ્યાં સુધી જશે નહીં ત્યાં સુધી અમે તને પોલીસ સ્ટેશનથી જવા નહીં દઈએ. તો આ સાંસદશ્રીનો આટલો બધો અત્યાચાર, આટલું બધું દમન આપણે ક્યાં સુધી સહીશી? સાંસદશ્રી ઉપર કાયદો લાગુ નથી પડતો. સાંસદશ્રીએ મારા નામની સોપારી આપી દીધી છે. જો પોલીસ સચોટ તપાસ કરે તો 1000% પાકું છે. પોલીસ કોની છે? સાંસદશ્રીની. તો હવે આપણે આમ પબ્લિકને, આમ જનતાને જવાનું ક્યાં? ન્યાય મેળવવા માટે આપણે અમેરિકા જવું, હવે ટ્રમ્પ પાસે જવું? હવે તો એવું થયું ને કે હવે આની સામે કોણ આવે તો કે મહાસત્તા. તો મહાસત્તા કોની પાસે છે? અમેરિકા પાસે. તો હવે આપણે ન્યાય મેળવવા માટે, આવા ગુંડાઓને રોકવા માટે મહાસત્તા અમેરિકા પાસે જવું જોશે. તો આપણો કાયદો વ્યવસ્થા આપણા માટે કંઈ કામનું નથી ને. એવું જ થયું ને. આ આપણા ગુજરાતની અસલી તસવીર છે. આમાં એક પણ શબ્દ ખોટો નથી. અત્યારે તમને જો એ પુરાવા જોતા હોય તો ગાયત્રીનગર પોલીસ લાઇનથી લઈ અને ખંભાળિયા પોલીસ સ્ટેશન સુધીના કેમેરા જોઈ લ્યો, બધું દૂધને પાણીનું પાણી થઈ જશે. તો સાંસદશ્રી પોતાને ગુંડાને હાજર કરવા માટે આવે છે, પોલીસ તમાશો જોઈ છે. આટલું બધું દમન સાંસદશ્રી દ્વારા પબ્લિક ઉપર, આમ જનતા ઉપર કરવામાં આવે છે. આપણા રાજ્યને, આપણા તાલુકાને, આપણા ગામને લૂંટી રહ્યા છે અને આપણે બધા તમાશો જોઈ રહ્યા છીએ. તો આ સાંસદશ્રી હવે મેદાનમાં, હું રિક્વેસ્ટ કરું છું સાંસદશ્રી, આજે તમે એટલી બધી તમને કહેવાની બીક હતી, મારે તમને ખાલી સવાલ 2-4 કરવા હતા ને. કંઈ મારા લીધે તમને કોઈ જીવનું જોખમ નથી, એ જગજાહેર છે, બધાને ખબર છે. તમારા લીધે મારા તથા મારા પરિવારનું જીવનું જોખમ છે. તો મારે તમને એ પૂછવું છે કે મારા નામની સુપારી આપવાનું કારણ શું? કેમ? તમારા કાંડ છતાં કરું છું એટલે, તમારા વિરુદ્ધ પુરાવા રજૂ કરું છું એટલે, ગૌચર તમે બધા હજી ખાઈ ગયા ને ખવડાવી દીધી છે એ બાબતે હું લડું છું એટલે, હું ન્યાય મેળવવા માટે લડું છું એટલે તમને આ બધું પેટમાં દુખે છે. તમે આજ દિવસ સુધી કેટલા કાંડ કૌભાંડ કર્યા છે એ પબ્લિક સમક્ષ રજૂ નહીં કરો? જો તમને કોઈક સવાલથી તમે એટલા બધા ભાગો છો તો તમે પબ્લિકની સેવાની સુરક્ષા શું કરી શકશો? આજે એક વ્યક્તિ, હું એકલો જ છું ને, મારી પાછળ ક્યાં કોઈ રાજકારણ છે કે કોઈ ગેંગ છે કે કોઈ સમાજ છે? હું તો ફક્ત સિંગલ વ્યક્તિ છું. જો સિંગલ વ્યક્તિથી તમારે આટલું બધું ભાગવું પડે છે તો તમે મિત્રો વિચાર કરો કે આ સાંસદશ્રી આપણા રાજ્યને, આપણા જિલ્લાને આ ચલાવી શકે? આ ન ચલાવી શકે. આપણે લૂંટી શકે, ધમકાવી શકે, મરવી શકે, એ જ કરી શકે, પણ સમાજની સેવાને સુરક્ષા ન કરી શકે.
આ તમે યાદ રાખજો. આપણે અત્યારે પોલીસ સ્ટેશને કીધું છે કે સાહેબ આમાં એટ્રોસિટીનો ગુનો દાખલ થાય છે ને એટ્રોસિટીનો ગુનો દાખલ કરજો. અત્યારે આપણે બીજે પણ ફોન કરીને કીધું છે. હવે સવારે બધું પોલીસ સ્ટેશન ફરી જવું છે અને કેવું છે કે સાહેબ આમાં એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ થાય છે, આ વિડીયો જોઈ લ્યો, આ પુરાવા જોઈ લ્યો, ગુનો દાખલ કરો અને આ જે ગુંડો છે એનો ફુલીકો ગુજરાતમાં સૌથી મોટો કાઢો. જોઈએ હવે પોલીસ કાલે શું કરે છે. નહીંતર પછી ગુજરાતનું સૌથી અનોખું આંદોલન હું કરવાનો છું, જે આજ દિવસ સુધી કોઈ દિવસ થયું નહીં હોય. તો મિત્રો આ બધા ખાસ નોંધ લેશો. આ સાંસદની ગુંડાગીરીથી હવે આપણે ત્રાહિમામ છીએ. કાંઈ પણ મને તથા મારા પરિવારના થશે તો તમામ જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની છે, હશે અને રહેશે. તો કાલે જોઈએ, ખેલ શરૂ થઈ ગયો છે. આ ખેલનો અંજામ કંઈક તો આવશે. જે આવે તે આપણે અંજામ લઈ આવશી. તો બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.